નમસ્કાર મિત્રો, હું આપનો લોકલાડી લોહિત કવિરાજ આજથી શરૂ કરું છું મારો દિનચર્યાનો પ્રતિક્રિયાને. હું હવે જાગી ગયો છું અને હવે જઈશ નાહવા માટે. હવે આપણે આ ઓડી સાયકલ લઈને જઈ રહ્યા છીએ આપણે કામ ઉપર. હવે હું કમ્પ્લીટ થઈ ગયો છું કામે જવા માટે. જે ઘણો એ કામ કરીએ તોય ભલે, અને નોકરી કરીએ તો ભલે, કે જોબ કરીએ તો ભલે, દેશી ભાષામાં અમે તો કામ જ કહીએ. કામે જવા તૈયાર થઈ ગયો છું મારા ગામથી. આ અમારું ગામનું નાળું છે અને તમે જોઈ રહ્યા છો હવે હું જઉં છું કામે. પાછળ સુંદર આવી રહ્યું છે. આગળ જુઓ તમે, આ સ્કૂલ આવી ગઈ છે નિશાળ. આ નિશાળ હમણાં જ નવા બની છે, નવી નિશાળ. આ કાયમ ડોગી રાહ જોઈને બેઠો હોય રોટલા હાટું. એના નાના કુરકુરિયા. આ સ્કૂલ સરસ મજાની બનાવી છે. બીજું નારું આવી ગયું છે. આ બાજુ જોઈ રહ્યા છે નકરા બાવળિયા છે. કોકનું ખેતર છે, ખેતી કરી રહ્યા છે. આ બાજુ રોડ ઉપર જો વાહન જઈ રહ્યા છે. આ અમારે જગ્યા છે ગીદડ બાપુની, સરસ મજાની. અને પછી બાજુમાં છે માતા મેરડીમાનું મંદિર. જય મેલડીમાં. અને આ ધજા દેખાઈ રહી છે તે બાપા સીતારામ, બગદાણાવાળા બાપા સીતારામ અને તેમના ત્યાં પાળીતા કૂતરાઓ બેઠા છે. મઢુલી છે અમારી. મૂળચંદ ગામ 1 કિલોમીટર જેટલું છે અમારે. મૂળચંદ ગામ 1 કિલોમીટર જેટલું છે. નવી ફેક્ટરી બની રહી છે બધી. રિક્ષામાં જો નાના છોકરાઓ નિશાળ જઈ રહ્યા છે. આ નદીનો કાંઠો છે અમારો, નદી છે. આ લીલોતરી ખેતર છે. ભો રોડ મૂળચંદ જઈ રહ્યો છે હવે. અને સવારમાં હું પણ અમારી સાયકલ ઉપર જઈ રહ્યો છું અને સરસ મજાના ભજન કે ગીત ગાતો હોય અને રૂડો લાગતો હોય ત્યારે એવી રૂડી રે બજારું મારા એ બોલે છે મકરા મીઠા મોર રે, માનવ્યો તમે એકવાર મલકમાં મારા જાવજો. બાજુ ફેક્ટરીનું કામ ચાલુ છે. જો ડમ્ફર પડ્યા છે. ફેક્ટરી છે નવી હમણાં બની છે. આ બાજુ લીલો સાંટિયો છે. ભાઈ લીલો સાંટિયો લેવા આવી ગયા છે. ઉભો રોડ. તમે જોઈ રહ્યા છો અહીંયા નવી ફેક્ટરી સ્થપાવવાની છે. ઉર્જા માટે પ્લેટ નખાડે છે. હા જુઓ મારા કાકા જઈ રહ્યા છે. વાહ જીગા વાહ. જતા રહ્યા છે.
મૂળચંદ ગામ પડ્યા છે એટલે ફેક્ટરી બનશે તેવી શક્યતા ખરી. અહીંયા ટૂંક સમયમાં મહાનગરપાલિકામાં અમારું આ મૂળચંદ ગામ આવી ગયું છે અને એનું જ બાજુનું ગામ મારું રાજપર જોઈ રહ્યા છો. લીલું લીલું જીરું છે અને વચ્ચે ભારત માતાના ઝંડા લગાવી રહ્યા છે. ભારત માતાના ઝંડા કોક છે, કોક ભાજપના છે. મૂળચંદ ગામનું મંદિર દેખાઈ રહ્યું છે. લગ્ન હોય એવું લાગે છે. મૂળચંદ ગામનું મંદિર આવી ગયું છે. કૂતરાઓ છે રસ્તા પર. માતાજીનો માંડવો હતો નવરંગો. મહાનગરપાલિકામાં આવી ગયું છે. પેલો શિવશક્તિ ફર્નિચર રોડે હાલ્યા જાય છે. સામેથી ગાડી આવી રહી છે. પાસે અકારા પરિવારના સામેથી ડમ્પર આવી રહ્યું છે. આ નવી સોસાયટી બની ગઈ છે અહીંયા આ બધી. ને આ બાજુ ધૂળના ઢગલા થયા છે એવું લાગે છે. ગાય માતા હાલી રહ્યા છે ને મચ્છોનગર આવી ગયો છે. આ નવી દુકાનો બની રહી છે. છે પાણી પીવાનું ઢોરાઓને, પશુઓને. આ ન્યૂઝવાળાના ખેતીવાડી માટે ન્યૂઝવાળાની ઓલી ફાર્મ હાઉસ કહેવાય એમ. ખેતર વાડી જે ગણો એ ન્યૂઝ કંપનીવાળાનું. શ્રીહરિ નમકીનની રિક્ષા જઈ રહી છે. શ્રીહરિ નમકીન બધી નવી નવી સોસાયટી બની છે ને પહોંચી ગયો છું હું સુરેન્દ્રનગર જિલ્લામાં સમયમાં. આસ્થા હાઈ કરી રહી છે. કોમ્પ્લેક્સ ને નવી નવી દુકાનો. આવી ગયું છે. છાત્રાલય છે જોઈ છો. છાત્રાલય આવી ગઈ છે જે જૂની અને ખંડેર થઈ ગઈ છે હાલમાં. આ બધી પટેલ હોમ્સવાળાની દુકાનો થઈ રહી છે નવી નવી. આ બાજુ કશું નહોતું, આ બધું ઉજળ હતું, કંઈ નહોતું. આ બધું હવે ધીમે ધીમે મહાનગરપાલિકા થતાં વસાવવા માંડ્યું છે નવું નવું. આ સોસાયટી બની ગઈ છે અત્યારે હાલમાં. રિક્ષા જઈ રહી છે. આવે છે સામેથી ડમ્પર દેખાઈ રહ્યું છે. અહીંયા ચરમરિયા દાદાનું મંદિર છે. ગાયું ચરી રહી છે. હવે હું માનવ મંદિર પહોંચવા આવી ગયો છું. માનવ મંદિર જે કન્યા કેળવણી માટેનું એક
તાલીમબદ્ધ શાળા કહેવાય, જે મહિલા સ્ત્રી માટેનું એક તાલીમ કેન્દ્ર એટલે માનવ મંદિર, જૂનું ને જાણીતું, ખૂબ જ જૂનું માનવ મંદિર ને દેખાડું છું. આ માનવ મંદિરની હોસ્ટેલો છે, જેમાં વિદ્યાર્થીનીઓ રહે છે. માનવ મંદિર એમાં વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટો એમાં રહે છે. વિદ્યાર્થીની સોરી, તમે જોઈ રહ્યા છો આ બધું માનવ મંદિર. આ પ્રાર્થના હોલ જેવું છે, જે જૂનું ઇમારત પ્રમાણે બનાવ્યું છે, મસ્જિદ ટાઈપનું છે, પણ માનવ મંદિર છે. જોઈ રહ્યા છો માનવ મંદિર. રસ્તો થોડો ખરાબ છે, પણ ચાલે છે. રસ્તો ખરાબ છે, પાણી ભર્યા છે, પણ ચાલે છે. આ માનવ મંદિર, મા ગાયત્રી માતાનું મંદિર. આ માનવ મંદિર મૈત્રી વિદ્યાપીઠ, જે કન્યા કેળવણી માટે સારામાં સારી સ્કૂલ એટલે માનવ મંદિર. પટેલ હોમવાળાની દુકાનો બધી. એમ્બ્યુલન્સ જઈ રહી છે 1962. હું હવે વળાંક વળી રહ્યો છું સન સિટી બાજુ. આ સન સિટી છે. આ ઊભો રોડની દુર્દશા તો ઘણી ખરાબ છે, પણ ચાલે છે. આવવા જવાનું ચાલે છે. આ સન સિટી. ઉમરડા, કૂતરા બધું રોડ ઉપર જોવા મળે છે. અને ઉદ્યોગનગર હવે ચાલુ થઈ ગયું છે. શિવસંગાત હિલ્સનું આ બિલ્ડિંગ છે. 2 રસ્તા 4 રસ્તા પડે. માનવ મંદિર બાજુ જાય, ગોકુળ બાજુ જાય. અને આજે આપણે લોહાર સુથારની વાડી બાજુથી હાલશું. આ લોહાર સુથારની વાડી આવી ગઈ. આ શિવસંગાત હિલ્સ. અને આ ઉદ્યોગનગરના કારખાનાઓ બધાય, જે કારખાના કહેવાય, ફેક્ટરીઓ ઉદ્યોગનગરની. ઉદ્યોગનગરની ફેક્ટરીઓ છે આ બધી. ઉદ્યોગનગરમાં આવી ગયો છો અને તમે જ બધા જોઈ રહ્યા છો ફેક્ટરીઓ. આ બધી ફેક્ટરીઓ છે, નાના મોટા ઉદ્યોગો છે ઉદ્યોગનગરમાં. ટૂંક સમયમાં સુરેન્દ્રનગરમાં પ્રવેશ કરી રહ્યો છું. પાછળ રિક્ષા આવે છે, ગીત વગાડતી ઉદ્યોગનગર ગાયો
સ્કૂલ છે આ નાના છોકરાઓની લિટલ સ્કૂલ. ગાય માતાના સકન લઈને જઈ રહ્યા છીએ આપણે. ગાય માતા નીકળી જાય એટલે આપણે નીકળી જવી. જય માતાજી, ગાય માતાજી, લિટલ સ્કૂલ. બોરવડ જઈ રહ્યો છે મટોલી બાજુ. આ બધો ઉદ્યોગનગર જ છે. બધો ઉદ્યોગનગર કહેવાય વિસ્તાર. જૂની દુકાનો. આ બગીચો છે જગદીશ ત્રિવેદી બાગ બગીચો. હવે મિત્રો હું સુરેન્દ્રનગર પહોંચી ગયો છે અને ડાયરેક્ટ હવે જઈશ મારા શેઠના ઘરે અને મારી આ ઓડી કાર એટલે કે મારી સાયકલને ત્યાં મૂકીશ અને ત્યાંથી હવે એમનું મારા શેઠનું બાઇક લઈને એટલે કે એક્ટિવા લઈને હું દુકાને પર જઈશ. સીતારામના દર્શન કરીએ. બિલ્ડિંગ અને સુરેન્દ્રનગરમાં પ્રવેશ કરી ચૂક્યો છું. હવે તમે જોઈ રહ્યા છો ગાય જોઈ છે. હવે આપણે સુરેન્દ્રનગરમાં પહોંચી ગયા છીએ. સવારે ઉઠીને મજૂરી કરવાવાળા જઈ રહ્યા છે અને લારી લઈને પણ જાય છે અમુક. અહીંથી કામ તો કરવું પડે વાલા. અલ્ટ્રાટેકની પસંદ, એક નંબર પસંદ અલ્ટ્રાટેક સિમેન્ટ. સુરેન્દ્રનગરમાં પહોંચી ગયો છું અને આવી ગયો છે 80 ફૂટ રોડ. કોક જતું હોય ને વિડીયો બનાવીએ તો સારું ન લાગે, પણ શું કરીએ, વિડીયોમાં આવી જાય તો માફ કરજો. જીસીબી આવે છે અને પાછળ ટ્રક રોલ ભરીને આવે છે પુઠ્ઠાના. હું થોડોક સાઈડમાં જતો રહું. મહાનગરપાલિકા થતાં જ બધું રસ્તા બસ્તા સાફ થઈ ગયા છે. એસી ફૂટ રોડ આવી ગયો છે. ઉપર રમત કરી રહ્યું છે માટલા સાથે. જગદીશ ત્રિવેદી ચોક સુરેન્દ્રનગરનો 80 ફૂટ રોડ આવી ગયા છીએ આપણે. આ છે બાપા સીતારામ પાર્ક, જેમને સીતારામ બગીચો કહેવાય છે. અને મારા ખાસ મિત્ર દર્શનભાઈની દુકાન આવી ગઈ છે. દેખાડું છું તમને. રાજ હેર કટિંગ. અહીંથી હું વળાંક વળીશ અને સીધો મારા શેઠના ઘરે જઈશ અને અહીંયાથી સાયકલ મૂકીને સ્કૂટર લઈશ અને પછી દુકાને જઈશ. જોઈ રહ્યા છું સોસાયટીમાં આવી ગયો છું મારા શેઠની. મારી સાયકલ પણ ચાલે છે ટિફિન સાથે. પહોંચી ગયો છું મારા શેઠના ઘરે. મારા શેઠનું બાઇક પડ્યું છે, ઘર છે અને મારી સાયકલને હવે હું પાર્ક કરી સાયકલ મૂકી દીધી છે, પાર્ક કરી લીધી છે અને લોક મારી રહ્યો છું. લોક બાકીના ચાવી ખિસ્સામાં અને ટિફિન લઈ લીધું. સામે સ્કૂટર પડ્યું છે, ત્યાં જવાનું છે શેઠના ઘરે. ટિફિનનું નાકું તૂટી ગયું છે, સીધી રીતે પકડવું પડશે. હવે આપણે બાઇક ઉપર સવાર થઈને જશું. લઈને નીકળી ગયો છું. હવે બાઇક છે મારું. પહોંચી ગયા છીએ મેગા મોલે.
મેગા મોલ. બાઇક ચલાવતો હોવાથી અમુક દ્રશ્ય નથી બતાવી શક્યો, પણ તમે જોઈ રહ્યા છો હું મેગા મોલે પહોંચી ગયો છું અને સમયમાં દુકાને પહોંચીશ. સાંજ પડી ગઈ છે ને હવે હું ઘરે જવા નીકળી ગયો છું. હવે હું ઘરે જવા તૈયાર થઈ ગયો છું અને આ મારી ઓડી લઈને પાછો જઉં છું. આપણે વળાંક વળી ગયા છીએ ઉદ્યોગનગરની અંદર. આ લાઇટવાળાની દુકાનમાં જો લેમ્પ થઈ રહ્યા છે. લાઇટવાળાની દુકાનમાં લેમ્પ મસ્ત ના થઈ રહ્યા હતા. હવે આપણે ઉદ્યોગનગરમાં જઈ રહ્યા છીએ. ઝીણી ઝીણી લાઇટો પડે છે. રાત અંધારો સમય થઈ ગયો છે ને હું મારી સાયકલ જોડે જઈ રહ્યો છું. તરાઓ બગાસા ખાઈ રહ્યા છે. આ બેકરી છે, બેકરી જ્યાં તાજા તાજા ટોસ, કોર્ન, પાઉં મળી રહે છે. કૃષ્ણા બેકરી. અહીંયા બેલા પડ્યા છે. આ બેલા મહાનગરપાલિકામાં બેલાનું કામ વધારે જોઈશે. આ બગીચો, પુસ્તકાલય, જગદીશ ત્રિવેદી પુસ્તકાલય. સીધા જઈ રહ્યા છીએ અંધારામાં. જોવો મારો પડછાયો પડી રહ્યો છે. લાઈટ થઈ ગઈ છે. આગળ ગાડી આવી છે. ગાડીના હિસાબે પડછાયો બંધ થઈ ગયો છે, પણ એક જોવા મળશે. વિડીયો ઉતારું છું તેનો પડછાયો પણ પડે છે. લાઇટમાંથી ખબર પડે પણ અંધારામાં તરત દેખાઈ આવે છે. દેખો લગભગ જયદીપભાઈ કેમ છો? વ્લોગ ઉતારું, મારો વ્લોગ ઉતારું. હવે આપણે જઈ રહ્યા છીએ આપણા માર્ગે. આ એ જ માર્ગ જે સવારે તમને દેખાડ્યો હતો, લુવાર સુથારી વાડીનો. અહીંયા છે શિવ ભગવાન, શંકર ભગવાનનું મંદિર. જોઈ રહ્યા છો, નાનું એવું છે આ ઉદ્યોગનગર. અને બહુ અંધારું થઈ ગયું છે એટલે લાઇટની પણ જરૂર પડશે. બત્તી સાથે જ છે મારી સાથે. ઘણા માણસો જોતા જાય છે કે આ શું કરી રહ્યો છે, પણ ખબર નથી કે લાઇટ ચાલુ છે નહીં. જાય એને જવા દો, બહારની હવા ખાવા દો. ઉદ્યોગનગર સવારે દેખાડ્યું હતું. અંધારામાં એક નજારો જ અલગ હોય છે. શિવસંગાત. એ ભાઈનું બાઇક બંધ પડી ગયું હતું અને કિક મારીને થાકી ગયા, પણ અંતે ચાલુ થઈ જશે આ આશા સાથે છે. આ લુવાર હોતાની વાડી. પાછળ ખૂબ ઝપાટ ગાડી જઈ રહી છે. જો ખૂબ ઝપાટમાં ગાડી જઈ છે.
શિવ ક્લિનિક બંધ હતું અને અત્યારે ખુલી ગયું છે. દવાખાનું છે, દવાખાનું શિવ ક્લિનિક. નાનકડા વિસ્તારમાં નાનકડું દવાખાનું. દુકાનો જોઈ રહ્યા છો. દહીંવાળાની લારી, ભૂંગળાવાળો.